કૃષ્ણ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે બાળકોને ભૂખ લાગી હતી સાંજના ટાઈમે, તો શું બનાવું? તો 2 બટેકા હતા, તો સરસ છોલીને ધોઈને સાફ કરીને મેં આવી રીતે કરી લીધા અને સરસ મજાના જુઓ અહીંયા સ્લાઈસ કરી દઈશું સ્લાઇઝરથી। એકદમ પતલી હોય તો વધારે સારું, તો મસ્ત આપણી ગોળ સ્પ્રિંગ વળશે। તો મેં અહીંયા બધી સ્લાઈસ કરી લીધી છે અને પાણીમાં એડ કરી દીધી હતી। જો આ રીતની પતલી સ્લાઈસ કરી લેવાની અને પછી સરસ આવી રીતે એક ઉપર એક ગોઠવીને આવી રીતે સ્પ્રિંગ વાળી દેવાની અને થોડું કોર્નફ્લો ઉપર સ્પ્રિંકલ કરવાનું, એટલે પાણી બધું સુકાઈ જાય ને આવી રીતે એક ઉપર ગોળ ગોળ ગૂંચડું વાળીને અને પછી ટૂથપીક વચ્ચે લગાવી દેવાની, એટલે ખુલી ના જાય અને તળ્યા પછી એકદમ ગોળ રોલ બની જશે। તો હવે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું। અહીંયા તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે જો બનાવ્યા હતા ને જોઈ શકો છો વિડીયોમાં, આ રીતે રોલ કરીને આપણે ટૂથપીક લગાવીને તળવાના છે। તો એક પછી એક આપણે તળી લઈશું, વધારે એડ નથી કરવાના, નહીંતર તેલનું ટેમ્પરેચર ડાઉન થઈ જશે તો ક્રિસ્પી નહીં બને। તો આપણે એક પછી એક અંદર તેલમાં સમાય એટલા મૂકી દેવાના છે। તો જુઓ કેવા સરસ મજાના દેખાય છે અને બાળકોને આવો નાસ્તો જોઈને ખાવાની ખૂબ મજા આવે છે અને ખૂબ ખાય પણ છે અને બીજી વાર માંગ પણ કરે છે કે આવું બનાવી દો, અને ઝટપટ બની પણ જાય છે। તો જુઓ અમારા મસ્ત મજાના આલુ સ્લાઈસ પટેટો રેડી થઈ ગયા છે। તો કેવા લાગ્યા તમને? મારી ચેનલને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો। મળીશું આવા નવા વિડીયો સાથે। અને આવું કંઈક બાળકોને બનાવીને ઉપર જો ચાટ મસાલો છાંટી દેવાનો, કે તમને કોઈ બીજી ફ્લેવર ભાવતી હોય, પેરી પેરી મસાલો હોય કે તંદૂરી મસાલો હોય કે કોઈ બી મસાલા હોય તો તમે છાંટી શકો છો। ગરમ મસાલાની ફ્લેવર ભાવતી હોય તો એ પણ તમે છાંટી શકો। જુઓ આવી રીતે હું તમને ખોલીને બતાવું, જુઓ એકદમ રોલ રહે છે ને, તો બાળકોને ખાવાની પણ બહુ જ મજા આવે છે। સોસ સાથે ખાઈ શકો, તમને જે ભાવતું હોય। તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં। બાય બાય।